ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસમસ સ્પેશિયલ ઘઉંના લોટમાંથી હેલ્ધી એવી એગલેસ પ્લમ કેક રેસીપી, જે ખાવામાં ટેસ્ટી લાગે છે, નાના અને મોટા બધાને ભાવતી જ હોય છે, જે ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. બોલમાં 1 કપ ઓરેન્જ જ્યુસ જે પેકેટમાં આવે છે તે જ લઈશું. અહીંયા ફ્રેશ જ્યુસ નથી લેવાનું. અહીંયા 3 ટેબલસ્પૂન સૂકી લીલી દ્રાક્ષ, 6 થી 7 ચેરી, 3 ટેબલસ્પૂન સૂકી કાળી દ્રાક્ષ, આ બધી સામગ્રી કટ કરીને લીધી છે. 6 થી 7 ટેબલસ્પૂન જેટલી તૂટી ફ્રૂટી લાલ, લીલી અને પીળા કલરમાં છે, જ્યુસમાં એડ કરીએ. સારી રીતે મિક્સ કરીશું. કવર કરીને 7 થી 8 કલાક માટે સાઈડ પર રાખીએ. કેક ટીનમાં બટર પેપર લગાવીએ. સાઈડ પર આ રીતે ટીન કરતાં થોડી વધારે હાઈટ રાખીને બટર પેપર લગાવીશું. ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં 6 ટેબલસ્પૂન ખાંડ એડ કરીને સતત ચલાવીશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. બે મિનિટમાં ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. ત્યારે 1/3 કપ પાણી એડ કરીએ. ગેસની ફ્લેમ સ્લો કરી અને મિક્સ કરીશું. મિક્સ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરીએ. આમાં કોઈ પણ તારની ચાસણી નથી કરવાની. રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈએ. મેં ઓવનને 160 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રી હીટ કરવા રાખી દીધું છે. બોલમાં 1/3 કપ દળેલી ખાંડ, 1/3 કપ દૂધ જે રૂમ ટેમ્પરેચર પર રહેલું છે, 6 ટેબલસ્પૂન નોન ફ્લેવર તેલ, અડધી ટીસ્પૂન વનીલા એસેન્સ, હેન્ડ વિસ્કરની મદદથી વિસ્ક કરી લઈએ. જો તમારી પાસે વનીલા એસેન્સ ન હોય તો તેના વગર પણ તમે કેક બનાવી શકો છો. કેરેમલાઇઝ કરેલી ખાંડનું સિરપ ઠંડુ થઈ ગયું છે, એડ કરીએ. 7 થી 8 કલાક પછી ફ્રૂટ સારી રીતે પલળી ગયા છે. બાકી રહેલું એક્સ્ટ્રા જ્યુસ એડ કરી અને સારી રીતે મિક્સ કરીએ. બોલ પર સ્ટ્રેનર મૂકી 1/2 કપ ઘઉંનો ઝીણો લોટ રોટલી માટે આવે તે સાથે લીધો છે. 1/4 કપ મિલ્ક પાવડર, અડધી ટીસ્પૂન જાયફળ પાવડર, અડધી ટીસ્પૂન તજનો પાવડર, અડધી ટીસ્પૂન સૂકી લીલી એલચી પાવડર, સાથે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર. બધી સામગ્રી ચાળી લઈએ. આ બધા સૂકા મસાલા એડ કરવાથી કેક ટેસ્ટી અને ફ્લેવરફુલ બને છે. હળવા હાથે મિક્સ કરીશું. સારી રીતે મિક્સ થઈ ગયું છે. જ્યુસમાં પલાળેલા ફ્રૂટ એડ કરીએ.
મિક્સ કરીએ. અહીંયા મેં કેકને હેલ્ધી બનાવવા માટે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે. જો તમારે મેંદો લેવો હોય તો તમે લઈ શકો છો. ત્યાર પછી 2 ટેબલસ્પૂન કાજુ, 2 ટેબલસ્પૂન બદામ કટ કરીને લીધા છે, 2 ટેબલસ્પૂન મગજતરીના બી હળવા હાથે મિક્સ કરીશું. ડ્રાયફ્રૂટ તમે તમારી મનપસંદ અને વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકો છો. બધું મિક્સ થાય પછી લાસ્ટમાં 1/2 ટેબલસ્પૂન બેકિંગ પાવડર, અડધી ટીસ્પૂન બેકિંગ સોડા મિક્સ કરીએ. બેકિંગ પાવડર અને સોડા લાસ્ટમાં જ એડ કરીશું. દોઢ ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીને હલકા હાથે મિક્સ કરીએ. લીંબુના રસના બદલે તમે વિનેગર પણ લઈ શકો છો. હલકા હાથથી મિક્સ કરીશું. બેટર કેક ટીનમાં ટ્રાન્સફર કરીએ. એકથી 2 વાર ડેબ કરીએ. ગાર્નિશ માટે સૂકી કાળી દ્રાક્ષ, કાજુ, તૂટી ફ્રૂટી, સૂકી લીલી દ્રાક્ષ કટ કરીને લીધા છે. અહીંયા તમારે ચેરી કટ કરીને લેવી હોય તો તમે લઈ શકો છો. કેક બેક કરવા માટે તૈયાર છે. બેક કરવા રાખીશું. 155 ડિગ્રી પર 50 મિનિટ માટે બેક થવા દઈશું. 50 મિનિટ પછી ટૂથપીકની મદદથી ચેક કરીએ. ટૂથપીક ક્લીન નીકળી છે. કેક બેક થઈ ગઈ છે. પાંચ મિનિટ માટે ઓવનમાં જ રાખીશું. 5 મિનિટ પછી ઓવનમાંથી બહાર લઈએ. 1 થી 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈએ. 2 કલાક પછી ડીમોલ્ડ કરીએ. કેક સારી એવી બેક થઈ ગઈ છે. કટ કરીશું. જોતાં જ ખાવાનું મન થાય એવી કેક સર્વિંગ માટે તૈયાર છે. તો સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇડ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. મેરી ક્રિસમસ. થેન્ક યુ ફોર વોચિંગ.